ફક્ત ગોરા કુંભાર. આશો આ કાગળ તો કોરો છે, આમાં તો કશું જ લખ્યું નથી. છળ, કપટ, પાખંડ, પુલકેશી નરાધમ, તારી હિંમત કેવી રીતે થઈ પ્રકાંડ પંડિત ગિરધરદાસને સવાલો પૂછવાની? આઈ આટલી ઉદ્ધતાઈ? ઉદ્ધતાઈ તો અત્યારે તમે કરી રહ્યા છો પૂજારી બાપા. સત્યને શોધવા માટે હિંમતની નહીં, શ્રદ્ધાની જરૂર હોય છે. તારી શ્રદ્ધાનું તો હું શ્રાદ્ધ કરી નાખીશ નરાધમ. છોડો મને. અરે દઈશ, છોડો. આ છે તો તને મુક્તિ જ આપી દઈશ. છોડો મને. નહીં, આજ તો તને હંમેશની માટે મુક્તિ અપાવી દઈશ. છોડો કહું છું, છોડો કહું છું, મને છોડો. મને શેના માટે પકડો છો મહારાજ? મારી વાત પર વિશ્વાસ કરો મહારાજ. મહારાજ હું નિર્દોષ છું, મારી વાત પર વિશ્વાસ કરો મહારાજ. મહારાજ મેં આજ સુધી કોઈ ખોટું કામ કર્યું નથી. મહારાજ, મહારાજ આ પરમા અને આ પુલકેશી બંને ભેગા થઈને મને ફસાવી રહ્યા છે. આ એમની ચાલ છે મહારાજ. મારી પ્રતિષ્ઠાને લાંછન લગાડવા માટે આ પરમાએ તરકટ રચ્યું છે મહારાજ. અને આ પુલકેશી પણ એના પાપમાં ભાગીદાર છે. મહારાજ આ પરમા એના પાપને છુપાવવા માટે મને ફસાવી રહ્યો છે મહારાજ. મહારાજ ના તો મારા સાથે કોઈ લેવા દેવા છે મારે, ના તો શુરા સાથે. હું આ ઘટનાથી તદ્દન અજાણ્યો છું મહારાજ. મારી વાતનો વિશ્વાસ કરો મહારાજ. મહારાજ, બંધ બેસતી પાઘડી મારા માથે પહેરાવી મારા મસ્તકને ઝુકાવવાની નિરર્થક કોશિશ કરી રહ્યા છે આ લોકો. આ પુલકેશીના પ્રયત્નો મારા સન્માનને હાણીને મારી પ્રતિષ્ઠાને ઝાંખી પાડવા માટેના છે. મેં કૃષ્ણ સિવાય આજ સુધી ન તો કોઈને પૂજ્યા છે, ના તો કોઈને ભજ્યા છે. મારા અને કૃષ્ણ વચ્ચેના અલૌકિક ને અદ્ભુત સંબંધને લઈને આ પરમા ઈર્ષા કરી રહ્યો છે. મહારાજ, મહારાજ મારા જ્ઞાનની આગળ એની પાખંડી ભક્તિ ભોઠી પડી ગઈ છે. મારા શાસ્ત્રને હણવા માટે એણે માળાને શસ્ત્ર બનાવ્યું છે. હું નિર્દોષ છું એ નિર્વિવાદ સત્ય છે રાજન. આ લોકો મને ફસાવી રહ્યા છે. મારા ગળાની માળા અને ઘોડાની માળાનો મેળ ખાવો એ માત્ર ને માત્ર એક સંયોગ છે. વાહ, તમારો યોગ બદલાય એટલે સંયોગ. મહારાજ, પૂજારી બાપા સંયોગનું નામ આપીને પોતાનું સત્ય છુપાવી રહ્યા છે. હું જો સત્ય છુપાવું તો મારો શ્વાસ ગુમાવું મહારાજ. અસત્ય મારી વાણીને અટકી પણ ન શકે પુલકેશી. હું ખાતરીપૂર્વક કહું છું મહારાજ કે આ પુલકેશી આ રમતમાં સામેલ છે. આ પરમાએ આ માળા તંત્ર મંત્રથી બનાવી છે. મારા જેવી માળા બનાવીને એમની ચાલનો શિકાર બનાવવા માંગે છે આ લોકો. મહારાજ, પૂજારી બાપા સત્ય સામે આવતા ઝાડમાં ફસાયેલું મૃગ જેમ બહાર નીકળવા પગ પછાડે ને એમ પ્રયત્નો કરી રહ્યા છે. પોતાના ગુનાને ઢાંકવા તંત્ર મંત્રની વાતોને ઢાલ બનાવી રહ્યા છે. બાકી તમે જ કહો મહારાજ, જે માણસને તંત્ર મંત્ર આવડતું એ ચાકડો શું કામ ચલાવે? જે મોતી ઉપજાવી શકે એ માટી શું કામ ખૂંદે? જેનામાં શેઠ બનવાની કુને હોય એ આમ વેઠ ના કરે. મહારાજ, પરમો તો કૃષ્ણનો ભક્ત છે. એની પાસે કૃષ્ણના નામ અને માટલા ઘડવાની આવડત સિવાય બીજું કાંઈ જ નથી. એનાથી વિશેષ એ કાંઈ જ નથી જાણતો. પણ તું તો બધું જાણે છે ને પુલકેશી. તને તો બધું જ આવડે છે ને. તમે જોઈને મહારાજ, આ પુલકેશી કોરો કાગળ વાંચીને મને સવાલ પૂછી રહ્યો હતો. નામ તમારું લેતો હતો ને કામ એ પોતાનું કરતો હતો. એ જ રીતે મહારાજ મારા કોરાને નિષ્કલંક ચારિત્ર પર પ્રશ્ન ઉભા કરી રહ્યા છે આ લોકો. મહારાજ, મારે શુરા સાથે સ્નાન સૂતકનો એ સંબંધ નથી. મને ફક્ત ફસાવી રહ્યા છે આ લોકો. હા મહારાજ, આ પૂજારી બાપા છે ને હા શું કહેશે? સુરાબ એમનો દીકરો નાથ. સુરાબ, સુરાબ એમનો દીકરો નાથ, એમનો દીકરો નાથ.
આ શું નાથ? પરમા સત્ય છુપાવી કેમ રહ્યો છે? રૂકમણી, સત્ય ક્યારેય છુપાયું છૂપતું નથી. પણ તમારો ભક્ત તો ધર્મના માર્ગ પર ચાલે છે, અને ધર્મના માર્ગ પર અસત્યની ધૂળ કેમ પથરાઈ રહી છે? અત્યારે તમને જે દેખાઈ રહી છે એ અસત્યની ધૂળ નથી, પણ સત્ય પર ચોંટેલી ધૂળ છે. સમય આવે પવનની લેરખી આવશે અને ધૂળ નીચેથી સત્ય છતું થશે. અત્યારે સમયની રાહ જોવાઈ રહી છે. ઘણીવાર કસમયના ઘોંઘાટ કરતા સાચા સમયનું મૌન વધારે બોલકું હોય છે. મહારાજ, આને તો છે ને સવાલો કરવાની ટેવ છે. હો, તમે મન પર ન લેતા. મનમાં જે આવે ને એ બોલવાની આદત છે ને. મહારાજ, સુરાના મા બાપ કોણ છે ને એ તો અમને નથી ખબર. હો, એ તો છે ને મને તળાવના કાંઠેથી મળ્યો હતો, અને જ્યારે જળ્યો ને આવડો કમતો હતો. ઈ તાજા જન્મેલા બાળકને કોક છે ને તળાવને કાંઠે છોડીને વીયું ગયું હતું. એ તરછોડાયેલા છોડને છે ને અમે પાણી આપીને મોટું કર્યું. આ માળા તો મને ત્યાં તળાવ કાંઠેથી મળી હતી. આ માળાને છે ને મેં ભગવાનનો પ્રસાદ સમજીને સુરાના ગળામાં પહેરાવી દીધી. પણ મને એ નહોતી ખબર બાપ કે આ માળા એ સુરાના ગળામાંથી નીકળીને પૂજારી બાપાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જશે. મહારાજ, તળાવ કાઢે તો રોજ કેટલાય લોકો આવતા હોય છે નહીં? એમાંથી જ કોકના ગળામાંથી નીકળીને આ માળા હેઠે પડી ગઈ અને મને જડી હોય એવું ન બની શકે? આ માળા એ પૂજારી બાપાને માળાને હારે મેળ ખાય છે એ ફક્ત જોગાનું જોગ છે. હો બાપ, આ તો કાગનું બેવું ને ડાળનું ભાંગવું એવું થયું છે. મહારાજ, મહારાજ, જોયું તમે? મારું વચન સત્ય નીકળ્યું. સત્યને સાબિતીની જરૂર નથી હોતી મહારાજ, અને જેને સાબિતીની જરૂર પડે એ સત્ય નથી હોતું. ભલે તમને મારી ઉપર ભરોસો ન રહ્યો હોય રાજન, પણ મને મારા ગિરધર ગોપાલ પર પૂરેપૂરો ભરોસો હતો અને છે. દ્રૌપદીની આબરૂ સાચવનારે મારું સન્માન સાચવ્યું છે મહારાજ. અને આ પરમાને આ પુલકેશી જેવા અસત્યવાદી લોકોના મોઢે પણ સત્ય બનીને સરવાણી વહી છે મારા માધવના લીધે. આ પરમાના હોઠ પર બેસીને મારો કાન શબ્દ બની તમારા કાન સુધી પહોંચ્યો છે. રાજન, આ પરમા કારાવાસની સજાના ડરના કારણે સાચું બોલી ગયો. પૂજારી બાપા, માફ કરજો, તમને અમારા લીધે તકલીફ પડી. હો, મહારાજ, પૂજારી બાપા ઉપર તમને શંકા ગઈ એમાં છે ને મારો વાંક છે. હો, બાકી બાપા તો આ તો મહાત્મા માણસ છે, ગામનું ગૌરવ છે, કૃષ્ણનું હંધુય કાર્ય કરે છે. એમની પ્રતિષ્ઠાને આમ પાપ અડકી ન કે. હો બાપ, અમારા ગામમાં દુકાળ પડ્યો હતો ને એટલે અમે આ ગામમાં આવ્યા. કોઈ પણ પૂછપરછ કે ઓળખાણ વિના પૂજારી બાપાએ અમને આ ગામમાં આશરો દીધો. એમનો બહુ મોટો ઉપકાર છે બાપ અમારી ઉપર.
મારા લીધે જો એમને અન્યાય થાય તો મને પાપ લાગે હો. માફી મહારાજ, માફી. મને મુક્ત કરવાથી અન્યાય અટકી નહીં જાય રાજન. ન્યાય પણ એટલો જ જરૂરી છે, અને ન્યાય ત્યારે જ થશે જ્યારે આ પરમાને કારાવાસની સજા થશે. હરે કૃષ્ણ. પરમાને કારાવાસ એ અન્યાય નહીં, પાપ છે. ન્યાય અને અન્યાય તું મને નહીં શીખવ પુલકેશી. હું ન્યાય અન્યાય નથી શીખવતો પૂજારી બાપા. હું તો સત્ય પરથી અસત્યની ધૂળ ઉડાડું છું. સત્ય એ જ છે કે પરમાએ કોઈનું બાળક ચોર્યું છે. ચોરીના બાળકને કોઈ મોતીની જેમ ન સાચવે પૂજારી બાપા. અને આ માણસ તો રસ્તે રઝળતી માટીને પણ મોહનનું નામ લીધા વગર નથી ઉપાડતો. એ કોઈનું બાળક કેવી રીતે ચોરી શકે? પૂજારી બાપા, હરિની તો બીક રાખો. કૃષ્ણ મંદિરના પૂજારી છો તમે. જેના નામે ઓળખાવ છો એની તો શરમ રાખો. પુલકેશી! અવાજમાં વજન વધારવાથી વાતનું વજન વધી નથી જતું પૂજારી બાપા. પરમાએ તો કોઈના ત્યજેલા બાળકનો ઉછેર કર્યો છે, તરછોડાયેલી તુલસીનું જતન કર્યું છે. અને એણે આ કોઈ સ્વાર્થથી નથી કર્યું. એને તો ખબર પણ નહોતી કે આ કોનું બાળક છે. અને પૂજારી બાપા, કદાચ આ બાળક તમારું પણ હોત ને તો પણ પરમાએ આટલા પ્રેમથી જ ઉછેર કર્યો હોત. સુરા સાથે અન્યાય થઈ રહ્યો છે એ પ્રશ્ન લઈને તમે જ મહારાજ પાસે આવ્યા હતા ને પૂજારી બાપા? તો હવે તમારે સાબિત કરવું પડશે કે સુરા સાથે અન્યાય થઈ રહ્યો છે. ગિરધરદાસ, તારી જ ચાલમાં તું જ ફસાયો છે. અત્યારે છટકવું પડશે. પરમા, આજે તો તને હું અહીંયાથી બચાવી લઉં છું, કારણ કે મારે બચવું છે. પણ તું લાંબો સમય મારાથી બચી નહીં શકે. મહારાજ, વાંક મારો જ છે. મારી જ ભૂલ હતી કે હું કોઈકની વાતમાં આવી ગયો. મહારાજ, આ સુરા ગામમાં ઉદાસ થઈને ફરતો હતો અને મને એની પર દયા આવી ગઈ. બાળક ઘરેથી રીસાઈને નીકળી હોય તો કંઈ પણ બોલે. આ પગલાએ ખોટી અફવા ઉડાડી રાજન. કે સુરા સાથે અન્યાય થઈ રહ્યો છે અને મારું કોમળ હૃદય દ્રવી ઉઠ્યું. મહારાજ, કૃષ્ણના ધામમાં પાપ, તમારા રાજ્યમાં અન્યાય. બસ આ જ વાતે મારી બુદ્ધિને સુરાને ન્યાય મળે એ તરફ વાળી. મને બીજું કશું જ સૂઝ્યું નહીં. પણ હવે મને સત્ય સમજાઈ ગયું છે કે વાંક મારો જ છે. મારો જ વાંક છે મહારાજ કે મેં આ પગલાની વાત સાંભળી અને સાચી માની લીધી. પૂજારી બાપા, હજી તમારી કંઈક ભૂલ થાય છે. તમે જ ગામવાળાને કહ્યું હતું કે સુરાએ મહારાજા પાસે જઈને કબૂલાત કરી છે કે એના મા બાપ એની સાથે અન્યાય કરે છે. મહારાજ, મેં કહ્યું ને કે મારાથી અપરાધ થઈ ગયો છે. મને બીજું કંઈ સૂઝ્યું નહીં. મારી આંખોની સામે સુરાની વેદના હતી અને એ વેદનાના વમળમાં હું એવો આવી ગયો કે વાતનું વતેસર થઈ ગયું, ન થવાનું થઈ ગયું. મહારાજ, આ વાત અહીંથી જતી રહેશે તો ફરી પાછી કોઈક ને કોઈક રીતે અહીં જ પાછી આવશે. અધૂરું સત્ય અસત્ય કરતા વધારે ઘાતક હોય છે.
એના કરતાં સારું એ જ છે કે આપણે ગોરાને જ પૂછી લઈએ સત્ય શું છે. ગોરા બેટા, સાચું કહે છે, તારા મા બાપ સુરાને મારે છે? હા. અને તને પણ મારે છે? હા. તો તારા મા બાપ બંનેને કેમ મારે છે? હું ને સુરા તોફાન કરીએ તો માં અમને બંનેને જ બેડી નાખે છે. માફ કરજો પૂજારી બાપા, વાંક તમારો નહીં મારો હતો. તમે સાચા છો ને હું ખોટો હતો. મેં તમને જે કાંઈ કહ્યું એના માટે હું તમારી માફી માંગુ છું. મહારાજ, ગોરાના કહેવા પ્રમાણે પરમા અને દેવી બંને બાળકો સાથે અન્યાય કરે છે. પૂજારી બાપાની વાત સાચી છે. આ અન્યાય કોઈ કાળે ચલાવી ના લેવાય. પરમાને કારાવાસની સજા થવી જ જોઈએ. પુલકેશી, તું આ શું બોલી રહ્યો છે? જે તમે કહી રહ્યા હતા એ જ તો કહી રહ્યો છું પૂજારી બાપા. પણ મેં કહ્યું ને કે મારાથી ભૂલ થઈ ગઈ છે, અને એ જ ભૂલનું ફરી પાછું તું પુનરાવર્તન કરી રહ્યો છે. મહારાજ, તમે આ પુલકેશીની વાત પર ધ્યાન નહીં આપતા. અરે બાળક તોફાન કરે તો મા બાપ એને સજા આપે, અને એ એના ભવિષ્ય માટે હોય છે. હું પણ મારા કેશવને દંડ આપું છું. બાળકોમાં અનુશાસન અને શિસ્ત હોવા ખૂબ જરૂરી છે. એનો એ મતલબ બિલકુલ નથી કે મા બાપ એમની સાથે અન્યાય કરી રહ્યા છે. બેટા સુરા, જો તારા કારણે કેટલી મોટી ગેરસમજણ ઊભી થઈ ગઈ. તારે મને કહેવું જોઈએ કે તું તોફાન કરે છે એટલે તને તારી માં મારે છે. બેટા, હું તો રહ્યો કૃષ્ણ મંદિરનો પૂજારી. તારા આંસુએ મારા મનને પલાળી દીધું. જોયું, નાનકડી વાતે કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. બેટા શુરા, તને કેટલા સારા મા બાપ મળ્યા છે. અરે દીવો લઈને શોધવા જઈએ ને તો પણ તને આવા મા બાપ ના મળે. પણ કઈ નહીં, હવે હકીકત સામે આવી ગઈ છે. બધા જ સત્યથી અવગત થઈ ગયા છે. માટે આ વાતને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ, અને આજથી એક નવી વાતની શરૂઆત પણ થાય છે. ગોરા, સુરા, મહારાજને પગે લાગીને આશીર્વાદ લો. આશીર્વાદ તો આપો. તમે કેમ કઈ બોલતા નથી? બોલ્યા વગર આશીર્વાદ કેવી રીતે અપાય? બેટા ગોરા, મહારાજ અત્યારે નહીં બોલે. એમણે તમને આશીર્વાદ આપી દીધા છે. કેમ નહીં બોલે? એમના મોઢામાં માટી ફરી છે. જીવનમાં જે પરિસ્થિતિને આપણે બદલી ના શકીએ એને સ્વીકારી લેવી જોઈએ. સ્વીકાર ભાવ હંમેશા શાંતિ આપે છે, પરંતુ એ સ્વીકાર પાછળનો ભાવ માત્ર ને માત્ર શાંતિનો હોવો જોઈએ. ઘણીવાર લોકો પોતાનો વાંક સ્વીકારી સામેવાળાનો વિશ્વાસ જીતીને ફરીથી એને નુકસાન પહોંચાડે છે. સત્યનો સ્વાર્થ સાથે સ્વીકાર કરનાર અજાણતા જ ધર્મનો અસ્વીકાર કરે છે. સાચા હૃદયથી કરેલો સ્વીકાર તમને દોષમાંથી મુક્તિનો અધિકાર આપે છે.